નમસ્કાર મિત્રો, જય જય ગરવી ગુજરાત. હવે આપણી શ્રેણીની અંદર મારે મારી પોતાની સાફલ્ય ગાથા વિશે વાત કરી છે. તો મિત્રો, એક વાર્તા કહું ચેનલમાં સતત મારી સાફલ્ય ગાથાઓ આવ્યા કરશે. તો આજે મારી શરૂઆત કરી છે. મારું નામ રવિભાઈ મેસવાણિયા, મારું વતન મધ્ય પાંચાળનો વિસ્તાર એટલે કે અજમેર છાસિયા મારું મૂળ ગામ, અને લોકભાતી સણોસરામાં મનભાઈ પંચોળીના સાનિધ્યની અંદર મેં સ્નાતક સુધીનો અભ્યાસ કરેલ છે. અને મારે આ જે શ્રેણી બનાવી છે એ બહુ રસપ્રદ રહેશે અને તમને સાંભળવામાં પણ મજા આવશે. આ જીવન સાફલ્ય ગાથા છે. મારા વિવિધ અનુભવો તમારા સુધી પહોંચે એ ખાસ ગણતરી છે. તો મિત્રો, મેં 1985-86 ની અંદર મારો સ્નાતક અભ્યાસક્રમ પૂરો કર્યો, અને અભ્યાસક્રમ પૂરો કર્યા પછી હું મારા વતન અજમેર ગામમાં આવ્યો. આમ તો સ્વાભાવિક રીતે અમે એક સાધુ કુટુંબમાંથી આવતા હોઈએ. અમારો વ્યવસાય સેવા પૂજાનો હોય, પણ છતાંય થોડી ખેતી હોય, રસનો વિષય હોય, પશુપાલન હોય, આ બધી વસ્તુઓમાં રસ લઈ અને કામ શરૂ કર્યું. પણ પરિસ્થિતિ ત્યારે બદલાણી કે અભ્યાસ કરીને હું ઘરે આવ્યો. ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર ભયંકર દુષ્કાળનો ટાઈમ શરૂ થયો. 86, 87, 88 દરમિયાન વરસાદના અભાવે સતત દુષ્કાળ રહ્યા, અને હું ગામમાં સ્નાતક થનાર કદાચ બીજો જ વિદ્યાર્થી હતો. એક ભાઈ પહેલા સ્નાતક થયા હતા, પછી નાના એવા ગામમાં બીજો સ્નાતક થયો, અને આવી અને ગામમાં હજી વેકેશન સમય પસાર કરતો હતો. ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આવ્યા કે ભાઈ દુષ્કાળ છે અને આપણે રાહત કામ શરૂ કરવાના છે, તો આપણે તમારે તો કોઈ છોકરો જો વ્યવસ્થિત હોય અને સંચાલન કરી શકે, હાજરી પૂરી શકે, તળાવનું કામ છે તમારા ગામમાં, તો અમે તમને કામ આપીએ. આમ તો સણોસરાના અભ્યાસ દરમિયાન ઘણા બધા અનુભવો મેળવેલા. એટલે સરપંચશ્રીએ મને બોલાવ્યો. સરપંચે મને કીધું કે ભાઈ તું મારે હાલ. એટલે અમે જસદણ તાલુકા પંચાયતમાં ગયા. ત્યાં ગયા પછી મને કહેવામાં આવ્યું કે ભાઈ, આ ભયંકર દુષ્કાળનો સમય છે, માણસોને રોજગારી પણ આપવાની છે, અને એની સાથે સાથે આપણે સેવાનું પણ કામ કરવાનું છે. તો ભાઈ તું આ કામ કર તો હું તને માસ્ટર ઇસ્યુ કરું. પ્રમુખશ્રીએ મને એવું કીધું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે આગળ હાલ સમય છે અને હું ગામને ઉપયોગી થઈ શકું તો મને શું વાંધો. એટલે એ વખતે માસ્ટર લઈને સાંજે મેં ગામમાં આવ્યા. મને એની અસરોની ખબર નહોતી કે આ એક માસ્ટર લઈને ગામમાં આવું અને ક્લાર્ક તરીકે કામ કરું એ કેટલું બધું અઘરું તો ખરું જ, પણ છતાંય માણસોના દિલમાં વસી જવા માટેનું કામ હતું. કે ભાઈ સવારે આપણું ઘોડા વકડી વાળું તળાવ શરૂ થવાનું છે. ગામમાં ઢોલ વગાડી અને વાત થઈ. ગામ લોકો બધા ભેગા થયા. મને કહે અરે ભાઈ તે તો બહુ સારું કામ કર્યું. મેં કીધું મેં નથી કર્યું, તમારા સરપંચશ્રી કર્યું. તો કે સરપંચશ્રી તો કામ કરે, પણ અમને એક સારો માણસ મળવો એ બહુ અગત્યની વસ્તુ છે. પછી તો સવાર થયું. ઘોડા વકડી એટલે એવું સ્થળ અમારું કે ઘોડો ડૂબી જાય, સામાન્ય રીતે ઘોડા પણ પસાર ન કરી શકે એટલું મોટું વોકળું, એટલું મોટું વિસ્તારમાંથી પાણી પસાર થતું એવું એક જગ્યા, અને એને બાંધવાની વાત આવી. ને સરપંચશ્રીએ કીધું કે ભાઈ તમે તો સાધુ છો, તેમજ
ભણેલ છોકરા છો, તમે મારા તળાવનું ઉદ્ઘાટન કરો. એટલે ઘોડા વોકળી નામનું જે ગામનું તળાવ ગામના પાદરમાં છે, એના પાયામાં શ્રીફળ વધરી અગરબત્તી કરી અને પહેલું એક ત્રિકમ મારી એક તગારો ખોદી અને સૌ પ્રથમ માટી મેં નાખી અને ત્યાર પછી બધા મિત્રોએ કામ શરૂ કર્યું. અને મને નહોતી ખબર કે આમાં આ વસ્તુ બધી હોય. પછી મને કે ભાઈ બધાને હાજરી પૂરવાની છે. એટલે આખા ગામના દરેકની ગેંગો બનાવી અને ત્યારે પરિસ્થિતિ આવી કે સામાન્ય માણસથી માંડી ગામનો મોટા મોટો જમીનદાર હોય એ પણ કામે આવવા તૈયાર હતા. કારણ કે પાણી એ અમારા સૌરાષ્ટ્રની અને ખાસ તો પંચાળ વિસ્તારની જરૂરિયાત હતી અને એને હું સારી રીતે સમજતો હતો. એટલે મેં કહ્યું કે ભાઈઓ, આપણે બહુ નિષ્ઠાપૂર્વક મહેનતથી આપણા ગામનું કામ છે અને ભવિષ્યનું આ કામ છે. આપણું આ તળાવ જો ભરાશે અને આ તળાવ ભરાય એટલે કેટલી બધી વાડીઓ, કેટલા બધા કૂવાઓ સજીવન થશે. અને બધા મિત્રોએ આ બધું વધાવી લીધું. ભયંકર દુષ્કાળ હોવા છતાં ઓછામાં ઓછું 2 કિલોમીટર સુધી ચાલી દરરોજ જવાનું આવવાનું અને બધાની હાજરી પૂરી અને નિયમિત બધા કામે આવે એ ગણતરી સાથે એક કામ શરૂ કર્યું. અને મને આત્મસંતોષ હતો કે ભાઈ ભગવાને કુદરતે એક વસ્તુ આપણને કૌશલ્ય આપ્યું છે, એનો આ સદુપયોગ થાય ને એના માટે સરસ તક છે. અને એ તકને વધારી લેવા માટે મેં તો ગામ સાથે રહી અને સારામાં સારું એક તળાવ ઊભું કરવાની ગણતરી સાથે કામ શરૂ કર્યું. અને ગામની અંદર આજે વર્ષો પછી હું જ્યારે મારા 7-12 આઠક કઢાવવા માટે છાસિયા ગામમાં ગયો ત્યારે એક છોકરો દોડતો દોડતો આવ્યો. હવે એનો છોકરો ન કહી શકાય, હવે તો એની ઉંમરે 45 વર્ષ થઈ. એણે કીધું, અરે સાહેબ, અરે સાહેબ. મેં કીધું, કેમ સાહેબ? તો કે તમે અમારા કારકુન સાહેબ હતા. મેં કીધું, ના ના ભાઈ, એવું નથી. તો કે વર્ષો પહેલા આપણે તળાવ શરૂ કર્યું હતું. મારી ઉંમર કદાચ 12-13 વર્ષ હતી. અમે એક જ હાહે દોડીને આપણે તળાવ આવતા હતા. તમને અમારા સમજુમાં યાદ કરે છે, તમને અમારા ગંગામાં યાદ કરે છે, તમને અમારા જમકુમાળી યાદ કરે છે. કેમ? તો કે એ વખતે બધા કામે આવતા, આપણે કામમાં સારામાં સારું કામ તમે કરાવ્યું અને હજુ પણ તમને યાદ કરે છે. અને એમ કે છે કે ભાઈ રવિભાઈ આવે ને તો કહેજો કે મારે ખાલી એમને મળવું છે. એટલે પછી ગ્રામ પંચાયતમાંથી હું નીકળ્યો અને માળીને મળ્યો. ને માળીને મળ્યા પછી જે મને અનુભવ થયો કે અરે ભાઈ, આપણે જે કામ કર્યું ને એનાથી મારે 4 છોકરાની 4 કૂવા સજીવન થઈ ગયા છે વાલા. અને આ તમારો પ્રતાપ છે, મારો પ્રતાપ નથી. આપણો સહિયારો પ્રયાસ હતો, સરકારશ્રીનો સહયોગ હતો અને આપણે ઉત્તમ કામ કર્યું છે. અને આ રીતે માળીને મળ્યા, ભાવ વિભોર થઈ ગયા. ચા પીધા વગર જવાય નહીં. માળી પણ મારે તો કે ના ના, કાંઈ પણ બોલશો નહીં. અને થોડી વારમાં તો એક તાળી આવી, તાળી અંદર ઘી આવ્યું, ઘીની અંદર ખાંડ નાખી. અરે ભાઈ, આટલું તો ખાઈ જવાનું. મેં કીધું, માળી આટલું? તો કે ના ના, આટલું બધું ભાવ અને આટલું બધું માન, આટલું સન્માન જોઈ હું તો ગદગદિત થઈ ગયો કે ભાઈ, માણસનું આટલું મહત્વ છે, માનવ જીવનનું આટલું મહત્વ છે. એક કામ થકી આજે કદાચ હજારો કુટુંબો એવા છે કે જેને તળાવથી લાભ થયો છે અને એનું આખું સારામાં સારું જીવન વીતે છે. એટલે પાણીનું મહત્વ આજે મને સમજાણું. એ વર્ષો દરમિયાન પાણી અમારે ત્યાં હતું નહીં. હવે તો માનનીય કુંવરજીભાઈ મંત્રીશ્રી તરીકે આવ્યા છે અને એમનું ધ્યાન તો સંપૂર્ણ અમારા તાલુકા ઉપર અને પંચાળ વિસ્તાર ઉપર સ્વાભાવિક રહે, કારણ કે પ્રતિનિધિત્વ ત્યાંથી કરે છે. પણ આજે અનુભવો, ત્યાર પછી પાનેલિયા તળાવ, ત્યાર પછી અમારું બીજા 2-3 તળાવો એની અંદર મેં કામ કર્યું
અને આ મારી સાફલ્ય ગાથાની શરૂઆત હતી. અને આજે હું ત્યાં જાઉં છું તો મને દરેક નાગરિક એક માનની દ્રષ્ટિથી જોવે છે. એક નાગરિક, એક વ્યક્તિ પરિવાર માટે, કુટુંબ માટે, સમાજ માટે શું કરી શકે એ જ્યારે અનુભવ હું કરું છું ત્યારે હું ગદગદિત થઈ જાઉં છું. જય જય ગરી ગુજરાત.